અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે જેઠ સુદ એકમ ગંગા અવતરણ દિવસ. ગંગા શબ્દ સાંભળતા જ મા પતિત પાવની ગંગા એ હિમાલયની ગિરિકંદરાઓમાં નાચતી કૂદતી એ ગંગાનું દર્શન સહેજે સહેજે સ્મૃતિ મનમાં સાંભળી આવે. આ ગંગા અવતરણ કઈ રીતે શક્ય બન્યું અને આ ગંગા અવતરણથી ગંગાને આપણે જોઈ શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ. એ સ્વર્ગમાં બિરાજેલ મા ગંગા આપણા માટે આજના દિવસે સુલભ બન્યા. તો કઈ રીતે મા ગંગા આ ધરતી પર આવ્યા, આવો એ વિશે વિશેષ જાણીએ. ઈક્ષ્વાકુ વંશના રાજા સગર અશ્વમેઘ યજ્ઞ કરવા માટે રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને એનો ઘોડો પૃથ્વી પર ફેરવવાનું શરૂ કર્યું. સગર રાજાના પુણ્યથી ઈર્ષાદી થઈને ઇન્દ્રએ સગર રાજાના ઘોડાને, જે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો હતો, એને કપિલ મુનિના આશ્રમમાં બાંધ્યો. એકચ્યુઅલી જ્યારે ચક્રવર્તી સમ્રાટ થવું હોય ત્યારે પૃથ્વી પરના બધા જ રાજાઓને જીતવા પડે અને એ માટે અશ્વમેઘ યજ્ઞ થાય ત્યારે એનું એક સંમતિ માટે ઘોડાને છૂટો મૂકવામાં આવતો હોય છે. અને દરેક રાજા જો એ ઘોડાને પોતાના રાજ્યમાંથી પસાર થવા દે તો એ રાજા ધીમે ધીમે ચક્રવર્તી સમ્રાટનું પદ ધારણ કરી શકે. પણ કપિલ મુનિના આશ્રમમાં આ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ઇન્દ્ર બાંધી દીધો, જેને કારણે પાછળ આવેલું સૈન્ય અને સગર રાજાના 60,000 પુત્રો આ ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં જોઈને અવિવેકને કારણે કપિલ મુનિ પ્રત્યે જેમ ફાવે તેમ એમને ઋષિને ન છાજે એવી વાતો કરી, જેના પરિણામે કપિલ મુનિ પોતે ધ્યાનસ્થ હતા પણ આ રીતનો ગેરવર્તણૂક જોઈને ખૂબ ક્રોધાયમાન થયા. અને એને આ બનાવની કોઈ ખબર નહોતી કે ઘોડો કોણ બાંધી ગયું છે, કોનો ઘોડો છે, તે જ ખબર નહોતી, કારણ કે પોતે તો ધ્યાનસ્થ હતા. અને પછી જ્યારે સગર રાજાના 60,000 પુત્રોએ આવું વર્તણૂક કરી ત્યારે ક્રોધાગ્નિથી એ કપિલ મુનિએ સગર રાજાના 60,000 પુત્રોને બાળીને ભસ્મ કર્યા. રાજા સગર ખૂબ વિવેકી હતા અને આ સમાચાર મળતા જ પોતે તરત જ ઘટના સ્થળ પર આવ્યા અને જાણ્યું, તપાસ્યું ત્યારે ખબર પડી કે એ 60,000 પુત્રોનો જ વાંક હતો. એટલે પોતે કપિલ મુનિના ચરણારવિંદમાં પડીને માફી માગી અને પ્રાયશ્ચિત પૂછ્યું કે શું કરીએ તો આ પાપમાંથી નિવારણ થાય. ત્યારે કપિલ મુનિએ એકમાત્ર રસ્તો બતાવતા કહ્યું કે સ્વર્ગમાં જે ગંગા બિરાજે છે એને ધરતી પર લાવો અને એને જો અંજલિ આ પુત્રોને આપવામાં આવે તો જ એમનો મોક્ષ થાય. સ્વર્ગમાં રહેલી ગંગા એને ધરતી ઉપર લાવવી એ એટલું શક્ય કાર્ય નહોતું, એટલું સહેલું કાર્ય નહોતું. રાજા સગરે નક્કી કર્યું કે આ 60,000 પુત્રોના મોક્ષને માટે હું ગમે તે કરવું પડે એ કરીશ. એટલે પોતે પોતાના દીકરાઓ જે બાકી હતા એને રાજ્ય સોંપી અને પોતે હિમાલયની ગિરિકંદરાઓમાં તપ કરવા ચાલી ગયા. ત્યાર પછી એમના દીકરાઓમાંનો એક દીકરો અંશુમાન, એ પણ પોતાના બાળકને રાજગાદી સોંપી અને જીવન પર્યંત વ્રત કરવા માટે, તપ કરવા માટે નીકળી પડ્યા મા ગંગાને પ્રસન્ન કરવા. ત્યાર પછી દિલીપ, જે અંશુમાનનો દીકરો હતો, એમણે પણ પોતાના બાળકને રાજગાદી સોંપી અને એ પણ હિમાલયની ગિરિકંદરાઓમાં પહોંચી ગયા મા ગંગાને ધરતી પર લાવવા માટે, તપ કરવા માટે. આ વાત હું એટલા માટે કરું છું કે મા ગંગા સુધી પહોંચવા માટે આજે તો ફ્લાઇટ, ટ્રેન, ગાડીઓ ખૂબ સાનુકૂળતા છે, પણ એ કયા પ્રતાપે, કોના તપથી આજે
આપણે માટે સુલભ બની છે એનો જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે કેટલી પેઢીના પેઢી સુધી તપ આદર્યું રાજા સગરથી લઈને રાજા અંશુમાન, ત્યારબાદ દિલીપ અને એમનો દીકરો ભગીરથ. એમણે પૂરજોશથી તપશ્ચર્યા શરૂ કરી. મા ગંગા આ 4 પેઢીથી આવતી તપશ્ચર્યા જોઈને ખૂબ રાજી થયા અને ભગીરથ રાજા ઉપર પ્રસન્ન થયા. ગંગોત્રી ગ્લેશિયર્સ જ્યાં છે, ગૌમુખ જે કહેવાય છે, ત્યાં આગળ ભગીરથ પીક છે. મીન્સ ભગીરથે જ્યાં બેસીને મા ગંગાને પ્રસન્ન કરેલા હતા એ હિમાલયની ચોટી, એ પર્વતનું નામ ભગીરથ પીક કહેવામાં આવે છે. અને મા ગંગાએ પ્રસન્ન થઈને કહ્યું કે તારું વરદાન માગ. ત્યારે ભગીરથે કહ્યું કે આપ ધરતી પર પધારો, ધરતીને પાવન કરો અને અમારા કુળનો ઉદ્ધાર કરો. ત્યારે મા ગંગાએ કહ્યું કે હું તો આવીશ, પણ મારા વેગને કોઈ ઝીલી શકે એવું નથી. તો તું મહાદેવને, દેવાધિદેવને પ્રસન્ન કર અને એ જો મારો પ્રવાહ ઝીલવા તૈયાર થાય તો હું ધરતી ઉપર અવશ્ય આવીશ. એટલે ફરી પાછું ગંગોત્રી મંદિર જ્યાં છે ત્યાં ભગીરથ રાજાએ બેસીને મહાદેવને પ્રસન્ન કરવા માટે આરાધન કર્યું અને પરોપકારી અને અતિશય શીઘ્ર સંતોષ પામે અને અતિશય શીઘ્ર પ્રસન્ન થાય એવા મહાદેવ ભગીરથના તપથી ખૂબ રાજી થયા અને પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું. ત્યારે ભગીરથે કહ્યું કે મા ગંગાનું અવતરણ જ્યારે થાય ત્યારે આપ એને ઝીલવા સમર્થ છો, તો એટલી કૃપા અમારા સૌ માટે કરો. તો પરોપકાર માટે દેવાધિદેવ મહાદેવ એ જગ્યાઓ માટે તૈયાર થયા અને મા ભગવતીનું એ અવતરણ સ્વર્ગમાંથી ધરતી ઉપર જ્યારે થયું ત્યારે મહાદેવે પોતાની સમગ્ર જટાઓ ખોલી અને એમાં મા ગંગાને સ્થાન આપ્યું. આપણે સૌ પિક્ચરોના માધ્યમથી આ બધું જાણીએ છીએ, પણ એક સેકન્ડો માટે મા ગંગાને પણ એવું થયું કે ઓહો, મારો પ્રવાહ ઝીલવા માટે મહાદેવને આવવું પડ્યું. અને મહાદેવે એમની જટા સંકેલી લીધી. ત્યારબાદ ભગીરથે પ્રાર્થના કરી કે પ્રભુ, આ તો તમારી અંદર માં ગંગા સમાઈ ગઈ, તો મારા પૂર્વજોના ઉદ્ધારનું શું? તમે કંઈક કૃપા કરો. અને બીજી બાજુ અંદર રહેલા ગંગાજીએ પણ પ્રાયશ્ચિત સાથે પ્રાર્થના કરી કે પ્રભુ, હું સમજી ન શકી, હું આપને ઓળખી ન શકી, મને માફ કરો. અને મા ગંગાની આ વિનંતી જ્યારે થઈ ત્યારે મહાદેવે એક લઠ પોતાની ખોલી અને એ ગંગા, ગૌમુખી ગંગા, ગંગોત્રી ગ્લેશિયર્સમાંથી નીકળીને આપણને સૌને આજે હરિદ્વાર, ઋષિકેશ અને છેક ગંગા સાગર સુધી એ પ્રવાહ, ધસમસતો પ્રવાહ આપણને જોવા મળે છે. વિચારીએ કે આપણામાં પણ કહેવત છે કે કોઈ પણ કાર્ય અશક્ય હોય, અતિ કઠિન હોય, ત્યારે એને માટે ભગીરથ પ્રયત્ન કરવો પડે છે. તો આ ભગીરથના પ્રયત્નથી મા ગંગા આજે આપણા માટે સુલભ બની છે, આપણા માટે એનું દર્શન શક્ય બન્યું છે. અને મા ગંગામાં સ્નાન કરવાથી 10 પ્રકારના જે પાપ મન, કર્મ, વચનના કે વાણીના થયા કરે છે, કર્મો ઊભા થાય છે. આ પાપ જો આ જેઠ સુદ એકમથી ગંગા દશેરા દસમ સુધીના જે 10 દિવસ છે, જેઠ સુદ એકમ મા ગંગાનું સ્વર્ગમાંથી અવતરણ મહાદેવની જટામાં, અને જ્યારે મહાદેવે એક લઠ ખુલ્લી મૂકી અને ગંગા જે ધરતીને ગંગાજીએ ગ્રહણ કરી એ દિવસ એટલે ગંગા દશહરા. આમ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધીના જે દિવસો છે અતિ પાવન, અતિ પવિત્ર એવા ગંગા દશમીના દિવસો છે. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.